ટ્રેક્ટર આવ્યું દાંતી આંકવા ને અહીં વાય પાહા આસો ડૂસો છે ખોળ ને વેલા બધું લઈ બધું હાઈન પડી ગઈ આપણે હમણાં અહીંયા જ તાજી નીર જેવી વાય ભરી મસ્ત મજાની ગંગા મૈયા હું ગંગા મૈયા છું હાઈસ પડી ગઈ રાત રોકાણ હતા ને સવારે થઈ ગયું વિડીયોમાં તો એકદમ સવાર થઈ જાય હલો દૈરાન જય શ્રી કૃષ્ણ જય રામા પીર ના ગુડ મોર્નિંગ સવાર થયું આજે અમે રાત રોકાણ અહીંયા હાજી કેમ કે અમારું ઓલી હું સકી ને સકી આલી માંડવી સાફ કરી ડાઠા તો હોય તો આજે આપણે એ ડાઠાનું કામ જોઈ નાખીએ હાઈજી પાછું ઓલું હું આલી ગયું ટ્રેક્ટર દાંતી આકી હજી ભાઈ અટાણ જો તડકી રૂપારી તપી દાંતી આકી અને હવે તો જીરા વાવવાની તૈયારી છે કાલ બધું કામ કર્યું ને પછી હાજી મોડું થઈ ગયું તો જ રોકાઈ ગયા અને હવે જ્યાં રોટલી બને સવારની આમાંથી હું આજ રોકાવાની છું અહીંયા અને આ ઘેર વયા જાય એ સાટું રોટલી લેતા જાય બપોરની એ રોટલી લેતા જાય ને આપણે અહીંયા રોકાઈ જાઉં આજે આખા દીની અંદર જો આ બધું એટલે બધું સાફ કરી નાખું ને ટ્રેક્ટર હાલી ગયું હાઈજી ટ્રેક્ટરે હાઈજી જાયલું જો આવું ટાણથી કેટલા વાગ્યા 8:30 થયા હે 8:30 થયા ને હાઈજી અમે બહુ મોડે સુધી પછી જો આ સાફ કર્યું સકી આલી તો ઢગલો ઢાઈકો એવું બધું કર્યું તો હાઈજી લગભગ અમારે 12 થઈ ગયા હતા હમુનમો આ તે કર્યું ને બધું આ વિડીયો કાલનો છે પણ વેત ન આવ્યો મૂકવાનો આજ મૂક્યો અને અહીંયા મજા આવે ઘેરતા ઓલી પાઇટ સાફ કરવી પડે સ્ટેન્ડ ના અહીંયા કંઈ સાફ તો કરવું ન પડે અહીં રોટલી કરીને આગળી લ્યો કામમાં સડી જવાનું શાક બની ગયો આપણે દાળ બનાવી ચણાની એ બનાવી ઓલી સગડી ઉપર અને રોટલી આપણે ચૂલાની મજા આવે ઘેરે ચૂલો વપરાય નહીં કેમ કે ભેહાણ થાય ને અહીંયા એ કંઈ હોય ને અહીં ભેહાણ તો હોય જ કેવા મસ્તીના શીખલા ચૂલાની રોટલી બહુ ભાવે હમણાં તો આમ જાજો ટાઈમથી આ રોટલી બનાવી નથી ચૂલે આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે ભીંડા હવે ખાવા માંડ્યા બફાલું એ બધું અસલ થઈ ગયું થોડીક આમાં દવા તો સાટ દે હીરામણનું બપોરાનું થઈ ગયું તો જો હવે ટિફિન લઈને જાય મોડ પર અને આપણે અહીં રોકાવાનું છે આ માંડવીનું થઈ જાય ને એનું કામ કરે ને હું મારું કામ કરું ઠેકા હા તો જાઉં હું જા આપણે આ બધું ચોખ્ખું કરી નાખીએ અને આ ઢેગલો હાઈજી ઢાંકી દીધો નકર ઠાર આવે મેં જેવો ઠાર આવે ચોખ્ખી છે આ માંડવી ચોખ્ખી થઈ ગઈ અને આમાંથી હવે કોઈ આ બધું હાંજી વાવેલું થોડુંક તો એ પૈસો નીકળે ને કાંધું પૈસો એ આ વેલાઈને પહેલાં વાવ્યા હતા ને ઘણો ટાઈમથી આના વાવેલા છે અટાણ બહુ વધે નહીં ઘરનું કામ જ્યાં જાય ત્યાં ભેગું જ આવે જેમ તેમ પડ્યું અહીંયા જો ઠારના બોદડા તડકે નાખી દીધા ઠાર હમણાં બહુ આવે મેં જેવો ઠાર આવે બધું હાંજી ચોખ્ખું કર્યું ને હાંજી પછી જો અહીં બેસીને વીણીએ જો એક લોહી એક બી વીણી કર્યા બી થાય ને પછી આને આપણે તેલ કઢવી નાખવું કા તેલ કઢવી નાખવું એક બાસ્કુક જેટલા બી થાય લગભગ માવઠું ગયું ને હમણાં ઠંડી આ મારો વાડીનું આવો અસલ રૂપા હજી આપણે લુગડું છોડ્યું નથી આમાં ટપક ટપક પડતા ને પાણી તો એમાં પાણી આ વાડીની વાકાસુકી કાંધી દેશી અને મસ્ત મજાના ડબરા ને બધું કઠોળ ને બધું ગોઠવી દીધું ચણા દાળ બધું થોડું લઈ આવ્યા ઘેરથી જેમ જોહે ને એમ લઈ આવશે ને આ લુગડું જ આપણે નેવરા થાય ને એટલે કાઢી નાખું ને આમ તો એક વાયથી સારું જો કે ઢેઢ ગોરણાનું ને એન તેન કંઈ પડે નહીં લુગડું બાંધવું હોય તો અમરીફળી આવતા લાગે જો દેખાય આજ આખો દી આપણે આ માંડવી જોવાનું જ કામ કર્યું ને અમારા અમરીફળીએ જો આવે આમથી
આપણે આમાંથી કોકોક ડાઠા જોવાના છે. આમ તો સોખી છે, સખીમાંથી નીકળી ગઈ એટલે દેવી પડે. વાત છે, પુગાણી થવું જોઈએ ને. માંડવીમાં ડાઠા જોવાનું કામ હાલે. રાજાભાઈ છે ને કઈ બધું હસુમામાને માગી લેતા લખમણના માલ જો મસ્ત મજાની આપણી કોરી માંડવી નીકળી ગઈ ને ડોસાનો ઢેગલો એ કોરો અસલ મસ્ત મજાનો છે. એક વાર ઘડીક વાર માટે હજી હુકાવા દે 2-3 દી એમને ફેલીને ઢેગલો બારો પડ્યો ઢીગલા ઢકાણા નહીં લઈ એમને રાખી દીધા. હવે જીરી ખાંજ પડવા આવી તે સિલ્ક શક્કર માર લઈ બધે. એમ કેતો તો જીરું વાવું, હું તો જીરું જ વાવી જાય. હમણાં કઈક સોયડા નહીં જીરા ભાવ પડે છે કાયમ હામ ફટકો જીરા કાયમ તો સારું માથે આમ ખેતરને લઈ અટાણા વાગ્યા 5 ને અમારા આ હાઈનનો નજારો. અમારા અમરભાઈ આવ્યા હતા, એ વયા ગયા અને હવે જાઉં મનસુખની માંડવી વેણે ને ત્યાં જરીક સકડી મારી આવ્યા. એકલા સહી બહુ ઉકલે નહીં. પછી વીણવાનું છે તે ધીરે ધીરે અહીંયા અઠાઈમાં નાખી દીધું તે ત્યાં રાખીએ. અને આ આપણા મસ્તના મસ્તીના લુગડું ખાવા માંડ્યું. જો એવી અસલ જામફળી થઈ ગઈ. આંબો બહુ જોઈએ એવો નથી કોરાતો. ઓલો આંબો તો બહુ જો અમાર વાડીનો નજારો આવો લાગી તો ગયો. 5 વાગ્યાનો નજારો છે. મનસુખને ભર્યું નજારો. ગુવાર ભીંડા આ છે મસ્ત બકાલો જણાનો લાટ થઈ પડે. 10 થી 12 છોડવા ભીંડાના છે ને એમાં 15-20 ભીંડા ઉતરે એટલે આપણે ભીંડા માંડ્યા આવવા. એક શાક તો ખાઈ લીધું અને જો આમાં ગવારે માંડો આવવા. આ મરચીમાં હજી કંઈ આવતું નથી તો આકડા લાગે કે દી હવે આમાં થોડીક દવાની જરૂર છે બધે. થઈ ગયો બિલ્લી તો મને બહુ ગમે. આ ડાયરમાં જો ગુંદા આવ્યા ઉપરની ડાયરમાં. એ થોડાક દી કને મોટા થઈ જાય મંદિરે ન જવાય તો જો આ બિલ્લીની પૂજા કરાય. અને પાહા મસ્તીનું જાસૂદ ને ગુલાબ બે વાવી દીધું. આ છે અમારા બાપાની સમાધિ. આ હાઈનનો નજારો છે. હાઈન પડે વાડીએ બહુ મજા આવે. અમાર વાડીનો નજારો અટાણે હાઈનનો. તો સકડી બધી મારી લીધી ને હવે માંડવી મંડવી ગવા નકર આખું શેડાઈને કમ્પ્લીટ થઈ ગયું. હવે જીરું વાવવાનું જ છે. 12 માય ગુંદો છે આવે કાયમી. આ ગુંદામાં ગુંદા છે પણ અટાણ કે દેખાત એ વાયરી એક ઠેકાણ છે. હાંસ પડે એટલે લેલા મંડે ટે કરવા.
હમણાં 2-3 દી આયા ને અહીંયા રોકાવું કેમ કે વેલેરું કામ થઈ જાય જૂનું ભરાઈ જાય ને તો પછી ખસવાઈ જાય માઇન્ડ બી અસલ મજા નહીં. આ ગારના પાણા છે અમે અહીં માર્ગ તો છે આમને જવાનો પીર બાપા એક વાયથી તો વાડી સારું ઘેર નવરાજ ન થાય હંજવાર એને પોતા હાન ઓલું સાફ કરું એમાંથી મુસાદ ન આવી. અટાણે તો માઇન્ડ બી જોવાની મજા આવે કેમ કે તડકો એ નથી ને અટાણે આશાપુરામાં અમારા નજીકમાં છે એટલે વાતાવરણ મજા આવે ખલાસ બહુ મજા આવે કેમ કે અટાણે ઘેર વઈ જઈએ તો વાતાવરણ કે બૈડો ડુંગર કામ છે હું છે નહીં. કાલ બધું કામ કરીને આવી કાલની રાતે આવ્યા હતા ને આજની રાતે અહીંયા જ રોકાવું છે મજા આવે એમ કે. પાછું આ બધું આમ ચોખ્ખું મસ્તીનું કરી નાખ્યું ને એટલે 5000 નું પ્લાસ્ટિક ઢેકું તો આની ઉપર આજે રાતે જ રોકાવાનું છે. મોડા આ ખાલી પાછલો ભાગ છે ને જોવાનો છે કરવાનો છે ડાઠા છે ને બધું જોઈને પછી ગુણું ભરાવી પણ એકવાર આમ બધી તો આ છે અમારી વાડીની હાલ છે સુરત દાદા જો થોડા પીવા દેખાય અને બરોબર ડુંગરનો નજારો તુલસી મસ્તીના એવા મસ્તીના આ છે અમારો બરોડો ડુંગર આ ભકરો ગુવાર ને મરસા ગામમાંથી લઈ આવ્યા. હલો આપણે આ સેલી રોટલી છે પછી વ્યારું કરવા બેસી જઈએ. તો હાઈનનું આપણે રંધાઈ ગયું ને હવે રાતે અહીં રોકાવાનું છે તો ફરી વિડીયામાં મળશું.